જય જવાહર, જય આદિવાસી મિત્રો. દોસ્તો, આ સોરીનું છે ને કરિયર ખરાબ જ થઈ ગયો, કેમ કે આપણી આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં ફેમસ છે, આવી બધી ઘણી બધી ફેમસ છે, એટલે એને બધા માણસો ઓળખતા હોય, એટલે હવે કઈ લીધા બી રાજી નહીં થાય, કેમ કે એના લગ્ન થવા બી મુશ્કેલ થવાના છે. તો તમે ભલે ગલત કામ કરો, પણ આવું ના કરો, ફોટા વાયરલ મત કરો. અને જેને ફોટા વાયરલ કર્યા છે એ લોકોને મારે એટલું કેવું છે કે આવું ના કરાય, કોઈની સોરીની ઇજ્જત નહીં કઢાય, કેમ કે આખું કરિયર ખરાબ થઈ જાય સોરીનું. બરોબર, આવું ના કરાય. અને બીજા બી મારા સમાજના જેટલા બી મારા વિડીયો જોતા એટલા બધા ભાઈને એટલું મારે કેવું છે કે તમે ગમે કરતા હોય, સોરીનો પર્સનલ ફોટા રાખો છો તમારા ફોનમાં તો પર્સનલ જ રાખો, આવી સોશિયલ મીડિયામાં વાયરલ ના કરો. સોરા તો સોરા વારે કર, બાકી સોરીઓની યાર કરિયર ખરાબ થઈ જાય. આ ફોટા વાયરલ કર્યા એ બધા મારે એટલું કેવું છે કે આની જગ્યાએ તારી બહુના ફોટા વાયરલ કર્યા હોય તો તમારા ઘેરની આબરૂ કેટલી જાય. દોસ્તો, બીજા કોઈ મહેરબાની કરીને આવી રીતની હરકત ના કરતા, કોઈની આબરૂ ના કાઢતા. જય જવાહર, જય આદિવાસી. વાત મારી કેવી લાગી વિડીયોમાં કમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. જય જવાહર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો હું આવજો સવસમાં વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી લે વિડીયો ખાસ કરીને લાસ્ટ તક દેખજો મારા ભાઈ. અગાડી વિડીયો તમે દેખ્યો કઈ પ્રકારના વિડીયો છે મારા ભાઈ, તો વિડીયો લાસ્ટ તક તમને દેખવા કેમ છે કેમ નહીં એ તમે બધી માહિતી જળવા માટે હું તમને લાસ્ટ તક વિડીયો દેખવા કહું મારા ભાઈ. કારણ એનું એક અલગ છે મારા ભાઈ. દેખ, આપણા સમાજમાં એક રોશની બામણિયા કરીને જો ફોટો પોસ્ટ વાયરલ થઈ રહ્યો સોશિયલ મીડિયામાં હરેક જગ્યા ઉપર, તો ભાઈ એના બારામાં હરેક માણસ વિડીયો બનાવી રહ્યા કે આમ નહીં કરાય, તેમ નહીં કરાય, ફલાણું કરાય, ઢીકણું કરાય. તમારે આવી રીતે નહીં ચાલવાનું, આવી રીતે સાલ નહીં ચાલવાની. પોતાના મા બાપની ઇજ્જત જાય, પોતાના પરિવારની ઇજ્જત જાય, આપણા સમાજની ઇજ્જત જાય. લોકો એમ કરીને વિડીયો ઘણા બી બનાવી રહ્યા અને મેં બી બનાવ્યો. તો મારા ભાઈ, હકીકતની વાત એમ છે કે રોશની બામણિયાને ફેમસ થવાના ચક્કરમાં આવું બધું ફોટા અને વિડીયો વાયરલ હું ના થઈ રહ્યા. અને એક બીજી વાત કે આપણા સમાજને બદનામ કરવા માટે એક આ રોશની બામણિયા તમે આવો શું કરવા હેલી કરો. હમણાં સોશિયલ મીડિયામાં હરેક માણસ હરેક તમારી તસવીર દેખે, તમારી આ વિડીયો તમે બનાવી નાખો તો તમારા હરેક માણસ આપણા આદિવાસી સમાજના દેખે. તો તમારે આવું કરવાની બી જરૂર નહીં રહે. અને તમે બી આવું કરો શું લેવા તમે આવું કરો, એમ પોતાની ઇજ્જત શું લેવા ડાઉન કરો, આપણા સમાજની ઇજ્જત શું લેવા તમે કાઢો મારી બહુને. જો તમે આવું મતી કરો અને ખોટી રીતે આવું ન થેલી કરો મારી બહુને. બીજું તમને શું કહું એમ, જે એક વાત બીજી કે તમે એવું કરો પણ ફોટા મત ખીચો મારી બહુને. એમ પોતાની ઇજ્જત આબરૂ જરીક હસવો. હમણાં કહીના હમો અહીં રોહે સરકીને જતા હોય અને હમુન કહીના લોકો ઓળખે તે તમારે આદિવાસી સમાજના આ બહેનીઓ કેમ આવું કરે છે, આ તમારા સોશિયલ મીડિયામાં આવી રીતનું તમારું કેમ આ થાય છે. હમણે આપણી જ બહેન આપણી હોય, આપણા પરિવારની હોય, કોઈ બહેન હોય, આપણા ફરિયામાં બહેન હોય, એ નાહી ગઈ તો લોકોને વાત જડે તો લોકો એમ કે તમારામાં આવા આવા જ હોય એમ કે. તો તમે મારી બહેનીઓ એવું મતી કરો, તમે સમજો કંઈક લાઈફ પોતાની સમજો. ઇજ્જત એકવાર જાય તો ઘડી ઘડી પાછી આવતી નથી. અને તમે કંઈક સમજો અને રીતનો વિડીયોને એવું બનાવો, રીતનો ઢંગથી ફોટાને એવું મેલો. કોઈ હેલી નહીં કરવાનું. સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, પૈસા કમાવો, ખૂબ આગળ જાઓ, કોઈ ના નથી, પણ આવું મત કરો. એમ આપણા સમાજની ઇજ્જત જાય એવું મત કરો. હું પહેલેથી કહેતો આવ્યો છે, 2-3 વિડીયો મેં બનાવી દીધા છે તમારા બારામાં. તો આ વિડીયો કદાચ તમે દેખતા હોય તો રોશની બામણિયા સુધી જરૂર પહોંચાડે અને રોશની બામણિયા જરૂર કમેન્ટ કરે આમાં શું કહેવા માંગે છે મને. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી જય જોહાર.